એક નાનકડી વાત. એક વખત અમેરિકામાં છે ને એક ચોર ચોરી કરવા જાય છે, અને આ ચોર એટલો બધો હુશપૃષ્ટ કે એની સામે કદાચ 5 માણસો આવી જાય ને તો એને પાડી દે. અને એ જે ઘરમાં ચોરી કરવા જાય છે ને એ મકાન માલિક મારા જેવો સાવ ટીટોળી. થાય છે એવું કે એ ચોર પકડાઈ જાય છે, પછી એના ઉપર કેસ થાય છે અને એને અદાલતમાં રજૂ કરવામાં આવે છે. એટલે જજ સાહેબ આ બેયને જોઈને છે ને આશ્ચર્યચકિત થઈ જાય છે અને મકાન માલિકને પૂછે છે કે ભાઈ તું આવડો ટીટોળી અને આ ચોર આટલો બધો હુશપૃષ્ટ, તેને પકડો કઈ રીતે? તું સાચી હકીકત જણાવ, જેથી કરીને બીજાને પણ મોટિવેશન મળે. તો મકાન માલિક હસતા હસતા કહે છે કે સર બીજું કાંઈ નહીં, આ ચોર ચોરી કરવા આવ્યો ને એટલે મેં ટેપ રેકોર્ડરની અંદર આપણું નેશનલ એન્થમ રાષ્ટ્રગીત ચાલુ કરી દીધું, અને જેવું રાષ્ટ્રગીત ચાલુ થયું ને એટલે આ ચોર છે ને તેને ઉભો રહી ગયો, મેં એને પકડી લીધો. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે અમેરિકા સુપર પાવર છે ને તો એનું મૂળ કારણ આ છે. ઓલિમ્પિકની અંદર સાહેબ સૌથી વધારે મેડલ અત્યારે અમેરિકા પાસે છે, બીજા નંબરે ચાઇના આવે છે, ત્રીજા નંબરે જાપાન આવે છે. અને એનું મૂળ કારણ છે કે ત્યાં નાનપણથી જ બાળકોને પોતાના દેશ પ્રત્યે જનૂની બનાવવામાં આવે છે. તો ચાલો આપણે પણ આપણા બાળકોને નાનપણથી જય હિન્દ અને વંદે માતરમ બોલતા શીખવાડીએ અને એક દેશ માટે, પોતાના દેશ માટે જનૂની બનાવીએ. જો આ વાત તમને ગમી હોય તો જરૂર ને જરૂર શેર કરજો. જય હિન્દ.